કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 5 ડિસેમ્બરના રોજ ગાંધીનગરની મુલાકાત દરમિયાન શહેરને 68 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી। જોકે તેમના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને તેમણે માણસામાં પોતાના ભૂતપૂર્વ શિક્ષક 89 વર્ષીય જીવણભાઈ ડાહ્યાભાઈ પટેલને મળવા માટે અચાનક તેમના ગાયત્રીનગર સ્થિત નિવાસ સ્થાને પહોંચીને સૌને ભાવવિભોર કરી દીધા હતા। ગુરુ પ્રત્યેનો આદર દર્શાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ શિક્ષકના ઘરે પ્રવેશતા પહેલા પોતાના પગરખા ઘરની બહાર ઉતાર્યા હતા અને જીવણભાઈને પગે લાગીને ભાવપૂર્વક આશીર્વાદ લીધા હતા। અમિત શાહે જીવણભાઈ સહિતના પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ભૂતકાળના સ્મરણો તાજા કર્યા હતા। જીવણભાઈ પટેલે જણાવ્યું કે આ મુલાકાત 21 વર્ષ પછી થઈ છે। તેમણે યાદ કર્યું કે અમિતભાઈએ તેમને બાળપણના દિવસો યાદ કરાવ્યા હતા અને શિક્ષક જીવણભાઈએ કહ્યું કે તેમણે અમિત શાહને પહેલા ધોરણથી 7મા ધોરણ સુધી ભણાવ્યા હતા અને તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા। આજે માન્ય અમિત શાહ સરે ઘરે મુલાકાત કરી અને મારા પપ્પા એટલે કે જીડી પટેલ જે માણસા આરવીએલઈ હાઈસ્કૂલમાં ટીચર હતા, સર પણ ત્યાં ટીચર સ્ટુડન્ટ તરીકે ભણેલા હતા, એટલે ઘણા વર્ષો બાદ પપ્પાની મુલાકાત માન્ય મંત્રીશ્રી સાથે થઈ અને અમિત શાહ ખુશ થઈ ગયા અને સાથે સાથે એમાં પપ્પાના આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા। સાથે સરે ખૂબ ભૂતકાળ પણ માણસાનો વાગોર્યો અને દરેક ટીચર્સને, સ્કૂલના ટીચર્સ જેમને જે વિષય ભણાયા હતા એ દરેક ટીચર્સને પણ યાદ કર્યા અને સાથે સરે એ પણ કહ્યું કે માણસા આરવીએલઈ હાઈસ્કૂલ ખૂબ સરસ હતી, એક શિસ્ત પાલનની રીતે ભણાવવામાં આવતા હતા। મારા પિતાજી જે જેડી પટેલ છે તેઓ જે તે સમયે ત્યાં વ્યાયામ ટીચર હતા અને એનસીસીની કામગીરી પણ સંભાળતા હતા, એનસીસી ટીચર્સ તરીકે કામગીરી કરાવતા હતા અને સર અમિત શાહ સર એનસીસીના સ્ટુડન્ટ પણ હતા। સરે એ પણ વાતો વાગોરી કે એ વખતે જે કપડાં એનસીસીના ડ્રેસ પહેરીને ફરતા હતા અને વહેલી સવારે જે પરેડ કરવામાં આવતી હતી અને ડિસિપ્લિનમાં કોઈ ચૂક થાય તો 4 કિલોમીટર સુધીની પનિશમેન્ટ પણ દોડવાની કરવામાં આવતી હતી, એમ પોતાને આખો વાગોર્યો। સરે સાથે એ પણ કહ્યું કે માણસાનો જૂનો જે જમાનો હતો ને અત્યારનું વાતાવરણ છે એકદમ બદલાઈ ગયું છે। સરે પપ્પાને કહ્યું કે તમે ખુદ હવે માણસાના જૂના તળાવો, જે 3 તળાવ છે મોટા મોટા, એ તળાવની એકવાર વિઝિટ કરો, એની કાયાપલટ થઈ ગઈ છે અને એ પણ એક વિઝિટ કરવા લાયક છે। એમ ભૂતકાળને વાગોરી અત્યારના વર્તમાનની સ્થિતિને પણ એકદમ ખૂબ શાંત ચિત્તે સરળતાથી આરામથી બેસીને વાત